જઈને લેવો છે આઈફોન. ઈચ્છા તો 5 વર્ષથી હતી પણ બહુ ઈચ્છા પૂરી ન થઈ. કોંગ્રેચ્યુલેશન. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જશો. તો જો આજે છે તારીખ 2 અને ફાઇનલી અમે લોકોએ બધું 2-3 દિવસથી પેકિંગ કરતી હતી અને ફાઇનલી હવે એ ઘડી આવી ગઈ છે કે હવે મારે આજે ગામડે જવાનું છે. કેમ કે તમને પહેલાંય મેં કીધેલું હતું કે અમે શોપિંગ કરવા પણ મેરેજની બધી ગયા હતા. તમને ખ્યાલ જ હશે. પહેલાં પણ મેં કીધેલું હતું ઘરમાં જ મેરેજ છે, પણ હજુ થોડોક સસ્પેન્સ છે કે કોના મેરેજ છે એ હું તમને નિરાતે કહીશ. શું છે શું નહીં બધું તમને પછી ગામડે જઈને નિરાતે બધું કામ ત્યાં જઈને પતાવી ઘર બર સાફ સફાઈ ને બધું કરી શોપિંગ કરીને પછી તમને કહીશ કે શું છે શું નહીં. તો ચાલો, જો હવે મેં બધી હાથ પેકિંગ કરી લીધી અને અત્યારે જો અમે બપોરના કેટલા વાગ્યા 3 વાગ્યા ને જમીને હજુ હું ઊભી જ થઈ છું. જસ્ટ બધું હજી બાકી છે કામકાજ હજી મારે. એમાં એવું થયું છે કે હવે જઈને લેવો છે આઈફોન. તો હવે કયો આઈફોન લેવો એ તમને હું પછી કહું. એને આઈફોન લેવો છે એ કેટલા ટાઈમથી આઈફોન એ જોવે છે, કેમ કે એનો ફોન છે ને સાવ ખરાબ થઈ ગયો છે. બેટરી પણ ફૂલ રહેતી નથી ને પછી સ્પીકર એ સરખું હાલતું નથી ને સાઉન્ડમાં બધું એટલી ઘણી મિસ્ટેક છે. તો એને આઈફોન લેવાની ઈચ્છા કે દિવસની હતી અને એ કેટલા દિવસથી જોઈને એવું કરે છે. પણ એ અત્યારે આવીને એને રોન છોડી ગઈ કે હાલ અત્યારે જ લેવા જાવ. જો તો માથું દમ જોયું જ હશે, તેલ ને નાખેલું. મેં કીધું કંઈક હરખું કીધું હોત ને મને સવારે કે આજે આઈફોન લેવો છે તો મેં કીધું હું સરખી તૈયાર જ જોતો હેર વોશ ને એવું બધું કરીને રાખત. મને એમ કે એ રાજકોટથી આઈફોન લેશે કેમ કે એ રાજકોટ જવાના છે. તો મેં કીધું એ ત્યાંથી આઈફોન લઈને આવશે. પણ પહેલાં એણે એમ જ કીધું હતું કે હું રાજકોટથી આઈફોન લઈશ, પણ હવે એ અત્યારે કે હાલ અહીંયાથી જ અમદાવાદથી જ લેવો છે. તું આજ વહી જવાની છો તો અમદાવાદથી આઈફોન લઈ. તો જો હવે અત્યારે આઈફોન લેવા જઈને જો તો મારા હાલ ચીપકું સાવ મને એવું થાય ને. કાંઈ નહીં, સારું ચાલો હવે આમ નીકળીએ. આગળ બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. જય પણ રેડી થઈને જો દરવાજે ઊભા છે. મારી ઈચ્છા તો 5 વર્ષથી હતી પણ બહુ ઈચ્છા પૂરી ન થઈ. આજે એમ થયું કે હાલો હું આઈફોન લઈ લઉં. આજે હું આઈફોન વાળો થઈ જાઉં. આઈફોન વાળા કે દિવસના છો જ કેટલા વર્ષ થયા? મને બહુ મજા આવે અને બીજું કઈ નહીં, બસ મજા આવે ઈ જ છે. મજા આવે. પૈસા દેજે થોડા. कैसा लगा मेरा मजाक? હા દઈ હાલ નીકળીએ. હા એ વસ્તુ સારું છે. જો એના કરતા કાનડા બાંગડાના પાળા ફૂટા નખાઈ દેશે તો દેખાય જ નહીં. હા એ બી પતી જાય આમાં પતી જાય વર્ષે કાનડા બદલ પ્યારા હતા લેડીઝ જેવો નહીં. એકવાર બધા તો નહીં. કયો લીધો? એડેપ્ટર લેવું પડશે ને તમારે? બોલો. 256 कहना क्या चाह रहे हैं भाई आप? 15 પ્રો કે પ્રો મેક્સ? હા મળે આમાં તો ઊભી હતી. અને બ્લુ છે, ચેક કરવું પડશે. એ ચેક કરવું પડશે. ફાઇનલી લઈ લીધો છે આઈફોન 15 પ્રો. કલર આ જ લીધો છે, બ્લુ જ, કેમ કે એ જ ગમતો હતો મારો. હવે ફાઇનલી અમે લોકો આઈફોન લઈ આવ્યા છીએ અને એક અફસોસ રહી ગયો કે અમારું માથું. હાલો બીજું શું. તો ફાઇનલી આઈફોન આવી ગયો છે.
કોંગ્રેચ્યુલેશન અને સેલિબ્રેશન જઈને એનો મનપસંદ ફોન આવી ગયો. તો સારું ચાલો, જો અમારે કેટલા હજી તો અમારે પેકિંગ બાકી છે, ઘરનું બધું કામ કરી નાખવું. ઓફિસે 3 બેગ ઓલરેડી નાખી આવ્યા છીએ, બાકી હજી જો બીજા બેગ હજી અહીંયા પડ્યા છે, એ તે ઓફિસે લઈ જવાના છે. અને 3 બેગ ઓલરેડી વયા ગયા ને કેટલું બધો સામાન એટલો બધો છે ને. અને હવે ચાલો ફટાફટ કામ પહેલાં તો બતાવી લઉં. જય આઈફોન લઈને બેઠા છે અહીંયા, જો બધું કામ પડ્યું. કેવો લાગ્યો? કેવો લાગ્યો? આવો જ હોય. કોંગ્રેચ્યુલેશન. તો ફાઇનલી હું રસોઈ ને બધું કામ પતાવીને ફ્રી થઈ છું. અને હજુ જો મારા કપડાનો ઢગલો પડ્યો, બધા સરખા મૂકવા, ઠેલો ભરવાનો, હજી મારે તૈયાર થવાનું બહુ મોડું થાય છે. અને જો તમે જો વાસણ આટલા અહીંયા, બીજા જો રસોડું ભર્યું વાસણમાં, કેમ કે મેં છે ને બધા વાસણો પછી જે લોટના ડબ્બા ને હતું ને એ બધું ધોઈ નાખ્યું છે. કેમ કે પછી હું આવું ત્યાં સુધી લોટ બધા ખરાબ થઈ જાય. આ તો લોટે તે ના નસીબ એટલું સારું, આટલા લોટ વધ્યા. પછી મેં કીધું હવે ડબ્બા એકાદ બધા ધોઈને જ જાઓ, આવીને કાંઈ માથાકૂટ નહીં ને લોટ ખરાબે ન થાય. પંખો ફૂલ કરી દીધો. મેં કીધું મેળ આવશે, ટાઈમ રહેશે તો બધા વાસણ ગોઠવીને જ જઈશ. તો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું. અને તોય જો મારા કેટલા 4 વસ્તુ થઈ, એક પર્સ, બીજું મોટું પર્સ નથી, એક બેગ અને એક કોથળી અને 4 ઓફિસ, એટલે 8 થેલા. બહુ બધો સામાન છે. તો આટલું બધું થયું છે ને, હું ફાઇનલી તૈયાર થઈ ગઈ. થોડીક પેટ પૂજા કરી લઉં, પછી બીજું કામ કરું. જો આવી રીતના મેં ચિઠ્ઠી લખી નાખી છે. ચિઠ્ઠીમાં એવી રીતના લખ્યું છે કે આ જો જમીને તમે લોકો જે વાસણ છે એ જરાક ધોઈને રસોડા ઉપર સૂકવી દેજો, અને બીજું જે વધે એ કચરામાં નાખીને બહાર મૂકી દેજો કચરો, નહીંતર પછી મહિનો દિવસમાં કેવી વાસ આવી જાય. પછી હું કહું આ ચીઠી એનું રસોડા ઉપર મૂકી દઈશ, જ્યાં જમવાનું લેવા જાય ત્યારે દેખાઈ જાય એવી રીતે મૂકવાની છું. અને આ વાસણ બધા ગોઠવી લઉં. ચાલો હવે તો ફાઇનલી હવે હું નીકળું છું, કેમ કે 9:45 વાગી ગયા અને જવાનો ટાઈમ થઈ ગયો. હવે મહિના દિવસ પછી આવીશ. ભગવાન ધ્યાન રાખજો. સારું તો હાલો હવે નીકળવું છે. 2 hours later. જેમ કીધું તો એ પ્રમાણે બધું કામકાજ થઈ ગયું છે ભાઈ. ટોપિયું જેવી કાંઈ પડ્યું છે, બાકી બધું સાફ સફાઈ જ છે. હા, ઓકે થઈ ગયું. ઓકે હો. અમે લોકો ફિટ સવારે 5:30 વાગે જો પહોંચ્યા છીએ આઈન્થલના પાટીએ. અને એવી ઠંડી છે ને, પદમાં ટોપો અઢવો પડ્યો. અહીંયા ઊભા છીએ, હવે હમણાં તેડવા આવે છે, પણ એકદમ સુનસાન રોડ, અમુક વાહન જાય છે ને અંધારું એટલું છે ને, બીકે લાગે ને મજા આવે છે ને ઠંડી લાગે છે ને. ઊભા છીએ, હાલો હવે ઘરે જઈને બ્લોગ કન્ટિન્યુ કરું. તો હું ને રિયાંશ ને ઠંડીના ઊભા. કા ભાઈ? આપણે બે ઠંડીના અમે ઊભા છીએ. અમે લોકો બહુ ઠંડી લાગે છે. કા ક્યાં આવ્યા ભાઈ? આપણે ક્યાં આવ્યા? આપણે નાના ઘરે આવ્યા. નાના ઘરે આવ્યા જોઈએ અમે. કા ભાઈ? નાના ઘરે આવ્યા છીએ અમે લોકો. બહુ ઠંડી લાગે છે ને? હજી આ ભાઈ ઉઠ્યો હે ને અડધો નીંદરમાં હે, એટલે પછી હું થાય છે હજી થોડુંક હેન્ડલ કરવો પડે છે આને. હવે આપણે સરખા સુઈ જાવ ને, તો ચાલો હવે પછી મળ્યા. કા ભાઈ? ફાઇનલી અમે લોકો ક્યારના ઘરે પહોંચી ગયા, પણ થોડુંક કામ કરતી હતી અને બધારે વાતચીત કરતી હતી. અને જો હવે નાસ્તો કરશું ને પછી આખા ઘરની સાફ સફાઈ હવે કરવાની છે. તો પહેલાં નાસ્તો કરીને પછી આખું ઘર સાફ કરી નાખીએ. પછી હવે 2 દિવસ તો સાફ સફાઈનું કામકાજ હાલશે. વ્લોગ બનશે એટલો શૂટ કરીશ, બાકી હવે 2 દિવસ પછી મળશું. સારું તો ચાલો 2 દિવસ પછી કેમ મળ્યા. વ્લોગ બનશે ને એટલો તો શૂટ કર્યા રાખીશ. પણ સારું ચાલો, તો આજનો વ્લોગ જેને ગમ્યો હોય તે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સારું તો ચાલો, બાય બાય.